નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 6 માં આપણે આજે સૌથી વધારે અગત્યના મુદ્દાની ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ. અને મિત્રો, આ જે મુદ્દો છે એ બહુ વધારે અગત્યનો છે. આપણી પાસે જે ટોપિક છે આજે જે આપણે કરવાના છીએ એ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. DNA fingerprinting. મિત્રો બહુ જ વધારે અગત્યની પ્રક્રિયા છે. બાયોટેકનોલોજી સાથે સંબંધ ધરાવતી આ પ્રોસેસ છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શોધ મિત્રો સૌથી પહેલાં વિશ્વમાં કોઈએ સૌથી પહેલાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો વિચાર આપ્યો હોય, એની શોધ કરી હોય તો વૈજ્ઞાનિક હતા એલેક જેફરીસ. એલેક જેફરીસ મિત્રો, અમને ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તમારે ડી માટે બહુ અગત્યનું છે. ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં મિત્રો આપણા વૈજ્ઞાનિક છે ડૉક્ટર લાલજી સિંહ અને ડૉક્ટર કશ્યપ. એમાં ડૉક્ટર લાલજી સિંહને મિત્રો ફાધર ઓફ ઇન્ડિયન ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે મિત્રો એને ઓળખવામાં આવે છે. તો આપણે વારંવાર પૂછાતું હોય છે કે ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોઈ આપણે પૂછે તો મિત્રો એ થશે એલેક જેફરીસ. અને ફાધર ઓફ ઇન્ડિયન ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આપણે પૂછે તો મિત્રો એ થશે ડૉક્ટર લાલજી સિંહ. ડીએનએ ફિંગરપ્રિન્ટ મિત્રો સમજીએ એના પહેલાં થોડુંક આપણે ફ્લેશબેક કરીશું. અને ફ્લેશબેકમાં આપણે એવું કરવું છે કે આપણે આગળ પણ આની ચર્ચા કરી હતી કે આપણા શરીરની અંદર જે જીનોમની વાત કરી મિત્રો, યાદ છે તમને જીનોમની વાત કરી હતી બરાબર? તો જીનોમ જે છે મિત્રો એ આપણા બોડીની અંદર જે 99.9 ન્યુક્લિયોટાઇડ બેઝ પેર જે છે એ કેવી છે? સમાન છે. આપણા બોડીમાં મિત્રો કેવી છે? 99.9 ન્યુક્લિયોટાઇડ બેઝ પેર છે એ કેવી છે? સમાન છે. બસ તમે એનું ડિફરન્સ છે એનું કારણ શું છે કે 1.1% જે છે બેઝ પેર, આ જ બેઝ પેર જે છે મિત્રો એ અલગ છે. શું છે? આ જ બેઝ પેર મિત્રો અલગ છે. અને આ જ બેઝ પેરને આપણે અલગ કરીને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, દુનિયામાં દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ જે છે એ યુનિક છે, બધા કરતાં અલગ છે. ક્યારેય બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ એકસાથે મેળ ખાતા નથી. અને ક્યાં તેની કોઈ સંભાવના છે તો કેટલી મિત્રો? તો મિત્રો 300 મિલિયને એક વ્યક્તિની સંભાવના છે કે કદાચ એના ફિંગરપ્રિન્ટ મેળ ખાય, પણ કન્ફર્મ નથી. તો બહુ મોટો આંકડો છે, નહીવતના બરાબર ગણાય. તો મિત્રો બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ ક્યારેય સરખી નથી હોતી. એનું કારણ શું છે કે આપણા બોડીની અંદર 0.1 બેઝ પેર જે છે એ બીજા બધા કરતાં કેવી છે મિત્રો? અલગ છે. તો આ જે 0.1 બેઝ પેર અલગ છે મિત્રો, આને અલગ પાડવાની છે ડીએનએમાંથી. જ્યારે પણ ફિંગરપ્રિન્ટ શોધવામાં આવે તો એનો જે સેમ્પલ મળે છે શેમાંથી આપણે ફિંગરપ્રિન્ટ લેતા હોઈએ છીએ, એ કયા કયા શરીરના ભાગ હોઈ શકે કે જેમાંથી આપણે સેમ્પલ મેળવી શકીએ. તો આ એક પ્રશ્ન આપણે પૂછાતો હોય છે, સેમ્પલ શેમાંથી મળે? તો સેમ્પલમાં મિત્રો રુધિર હોઈ શકે, વાળ હોઈ શકે, ત્વચા હોઈ શકે, યા તો શુક્રકોષો હોઈ શકે અને લાભ હોઈ શકે. આ સેમ્પલ્સ છે. તો આ સેમ્પલ્સમાંથી મિત્રો આપણે ડીએનએ અલગ કરીએ છીએ અને એમાંથી આપણે 0.1 બેઝ પેરવાળા ડીએનએ અલગ કરીએ છીએ. હવે મિત્રો કેવું થાય છે આની અંદર કે જ્યારે ડીએનએ અલગ કરતા હોય ત્યારે આ છે અને આ છે, આ બંનેને સેપરેટ કરવા માટે, એટલે કે જે 99.9% ડીએનએ જે છે એ ડીએનએ અને આ ડીએનએ બંનેને સેપરેટ કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? તો આ આપણે હોઈ શકે પ્રશ્ન તરીકે કે 99.9% ડીએનએ અને આ જે 0.1% ડીએનએ છે એને અલગ કેવી રીતે પાડી શકાય? તેને અલગ પાડવા માટે
મેથડનો ઉપયોગ કરીએ છીએ, ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન મેથડનો ઉપયોગ કરીએ છીએ. શું કરવા? તો આ જે 99.9% ડીએનએ છે જે બધાના સમાન છે અને આ જે 0.1% ડીએનએ છે જે બધામાં અલગ છે, એને અલગ પાડવા માટે આપણે કઈ મેથડનો ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો એ મેથડને કહેવાય ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. હવે તમને એવું થાય મિત્રો કે આટલા બધા ડીએનએ ની અંદર તમને ખબર છે બહુ જ માઇક્રો મોલેક્યુલ છે, સૂક્ષ્મ છે, તેની અંદર તેને અલગ કેવી રીતે પાડી શકાય? તો મિત્રો આ કંઈક આવી વાત થાય કે જ્યારે પણ એને અલગ પાડો ત્યારે બે શિખરો બને છે, એક આ મોટું શિખર અને આ જે છે એને નાનું શિખર કહીએ છીએ. આ જે મોટું શિખર છે મિત્રો એ સમાન ડીએનએ નું શિખર છે જે કેટલા છે 99.9% અને આ જે નાનું શિખર છે એ અલગ પડેલા ડીએનએ નું જે કેટલું છે 0.1%. બરાબર છે મિત્રો. હવે એક થાય આપણને કે 0.1% બેઝ પેર છે. તો મિત્રો આ જે 0.1% અલગ ડીએનએ છે, આ જે ડીએનએ છે આ ડીએનએ આપણા માટે બહુ વધારે અગત્યનું છે. હવે મિત્રો આપણે જે વાત કરીએ છીએ કે એને કહીએ છીએ VNTR. તો આ જે સમાન ડીએનએ છે જે આપણે જોડે સમાન ડીએનએ બરાબર છે એ બે ભાગમાં મિત્રો વહેંચાય છે. એકને કહીએ છીએ મિની સેટેલાઇટ અને બીજાને આપણે કહીએ છીએ માઇક્રો સેટેલાઇટ. બરાબર છે. તો મિત્રો આનું વિભાજન શેને આધારે થાય? મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ શેને આધારે વિભાજિત થાય? તો મિત્રો એ થાય છે, યાદ રાખજો ખાસ પૂછાય છે કે 0.1% જે ડીએનએ છે એમાંથી મિની સેટેલાઇટ ડીએનએ અને માઇક્રો સેટેલાઇટ ડીએનએ ને કેવી રીતે અલગ પાડી શકાય, એનું જે તફાવત છે શેના આધારે છે? તો ત્રણ બાબતો છે મિત્રો. પહેલું જે છે એ AT અને CG બંધારણને આધારે. પહેલું કેવો રેશિયો છે, એડેનિન થાઇમિન સાઇટોસિન ગ્વાનિનનો રેશિયો કેવો છે એના આધારે. બીજું જે ડીએનએ ખંડો છે એની લંબાઈને આધારે. અને ત્રીજું કે કેટલી વખત પુનરાવર્તન પામે છે. પુનરાવર્તન પામતા એકમોની સંખ્યાને આધારે. આ ત્રણ બાબતોને આધારે મિત્રો આપણે એને સેપરેટ કરી શકીએ છીએ, અલગ પાડી શકીએ છીએ. તો મિત્રો ઓબ્વિયસલી આ જે નાનું શિખર બનાવે એને આપણે શું કહીએ છીએ? મિની સેટેલાઇટ્સ. હવે મિત્રો આપણા માટે આ જે એકમ લખ્યું કે પુનરાવર્તન પામતા એકમોની સંખ્યા, આને મિત્રો આપણે કહીએ છીએ VNTR. શું કહીએ છીએ? VNTR. સમજાવો તમને VNTR શું છે? તો સૌથી પહેલા એનું ફૂલ ફોર્મ છે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ. બરાબર? વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ આ એનું ફૂલ ફોર્મ છે. હવે મિત્રો આનો અર્થ શું થાય? તો આપણે એમ કહ્યું કે ભાઈ 0.1% બેઝ પેર્સ અલગ છે, એના કારણે આપણી અંદર જે પણ ભિન્નતાઓ દેખાય છે એનું રીઝન એ છે. હવે હું તમને સમજાવું મિત્રો ઉદાહરણ તરીકે. સપોઝ આ કોઈ એક વ્યક્તિનું ડીએનએ છે અને આ કોઈ બીજા વ્યક્તિનું ડીએનએ. બરાબર? હવે આનો રંગસૂત્ર નંબર સપોઝ 3 છે, આનો રંગસૂત્ર નંબર એ પણ કેટલો છે? 3 છે. હવે ડીએનએ આપણે દોરીએ કે કેવું દોરવું પડે ને? બેની શૃંખલામાં કેમ કે સમજાત રંગસૂત્રો હોય. હવે આપણે એને બે દોરીએ. સી. બરાબર છે. હવે સપોઝ આની અંદર એકમો છે A T C G C G C T. અહીંયા પણ સેમ છે A T C G C G C T. તો તમે લોકો મેળવવામાં અલગ શું થયું? તો મિત્રો સિક્વન્સ તો આ બંનેની અંદર કેવી છે? સમાન જ છે. પણ આ સમાન સિક્વન્સ આ રંગસૂત્રમાં કેટલી વખત રિપીટ થાય છે એને આપણે કહીએ છીએ VNTR. ધેટ મીન્સ કે સપોઝ આ રંગસૂત્રની અંદર આ સિક્વન્સ છે એ 7 વખત રિપીટ થાય છે અને બીજા વ્યક્તિના રંગસૂત્રની અંદર સપોઝ 5 વખત રિપીટ થાય છે. સમજો છો હું શું કહું છું? ATCGCGCT એક વ્યક્તિના રંગસૂત્ર નંબર 3 માં પણ એ જ છે, બીજા વ્યક્તિ માટે પણ એટલી છે. તો બંને સમાન થયા. ફરક શું થયો? તો ફરક ન્યુક્લિયોટાઇડ બેઝ પેરની પુનરાવર્તિત થવાની સંખ્યા પર આધારિત છે કે આ જે છે એ કેટલી વખત રંગસૂત્રમાં રિપીટ થાય છે. તો
તો અહીંયા 7 વખત રિપીટ થાય છે, અહીંયા મિત્રો 5 વખત રિપીટ થાય છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એને આપણે કહીએ છીએ VNTR. શું કહીએ છીએ આપણે? VNTR તરીકે ઓળખીએ છીએ. એના સિવાય મિત્રો તમારે બીજો શબ્દ સમજવાનો છે PCR. પોલિમરેઝ ચેઇન રિએક્શન. PCR. PCR શું છે મિત્રો? તો PCR એક મશીન છે. શું છે? PCR એક મશીન છે. અને આ મશીનની મદદથી આપણે જે છે DNA ની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ કોઈ હત્યા થઈ છે કે એવી કોઈ પણ ક્રાઇમ સીન છે. હવે એ જગ્યાએથી આપણે તો સપોઝ મિત્રો એ જગ્યા પર આપણે ક્રાઇમ સ્પોટ પર શું શોધતા હોઈએ છીએ? તમે સિરિયલમાં જોતા હો છો, CID છે, આવી ઇન્વેસ્ટિગેશન સિરિયલમાં આપણે જોતા હોઈએ છીએ. તો ત્યાં આપણે ફિંગરપ્રિન્ટ શોધતા હોઈએ છીએ. હવે મિત્રો ઘણીવાર એવું બને કે લોહીના ટપકા છે કે કંઈ પણ છે પણ બહુ વધારે સુકાઈ ગયા છે, એટલે એની અંદર એક તો સેમ્પલ બહુ નાનું છે, એટલે DNA પણ બહુ ઓછું મળશે અને પ્લસ સુકાઈ ગયા છે. તો આવા સંજોગોમાં મિત્રો એ DNAનું જે નાનું સેમ્પલ છે એની મલ્ટિપલ કોપીઝ તૈયાર કરવા માટે આપણે શું વાપરીએ છીએ? PCR મશીન, જેનો બાયોટેકનોલોજી લેબની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ થઈ વાત DNA ફિંગરપ્રિન્ટિંગ. હવે મિત્રો આપણે થોડી ચર્ચા કરવી છે કે આની મેથડ કેવી રીતે છે. DNA ફિંગરપ્રિન્ટિંગ મિત્રો કઈ રીતે થઈ શકે, કે અથવા તો જે પણ ડોક્ટર્સ છે એ લોકો એને કેવી રીતે અટેન્ડ કરે છે લેબની અંદર. તો આપણે હવે મિત્રો ચર્ચા કરી છે આની મેથડ્સની. અને તમને હું એક સ્ટેપ પણ બતાવીશ, શીખવીશ, કે જેમાં તમને ખબર પડે કે આપણે ફિગર શું આપેલી છે. કેમ કે મિત્રો આ મુદ્દામાં બહુ જ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, આપણે બિલકુલ ક્લિયર કરવું છે. તો શું સમજીએ છીએ આપણે હાલ કે DNA ફિંગરપ્રિન્ટિંગની પદ્ધતિ. બરાબર છે મિત્રો, DNA ફિંગરપ્રિન્ટિંગની પદ્ધતિ. હવે મિત્રો આની અંદર તમને ફક્ત સ્ટેપ્સ જ લખેલા છે, શું કરવું એવી કોઈ માહિતી અંદર લખેલી નથી, એટલે આપણે લખતા જઈએ અને સાથે સમજીએ છીએ. સૌથી પહેલી વસ્તુ છે મિત્રો, પહેલું મુદ્દો કે DNA નું અલગીકરણ. બરાબર છે. તો જે પણ ક્રાઇમ સ્પોટ પર આપણે જેટલા પણ સેમ્પલ્સની વાત કરી હતી, આપણે કહ્યું કે જે રુધિર હોઈ શકે, લાળ છે, ત્વચા છે, શુક્રકોષ છે, વગેરે વગેરે, આ બધાની અંદરથી આ સેમ્પલ છે, આની અંદરથી આપણે DNAને અલગ કરવાનું છે. એના આધારે આપણે મેચિંગ કરી શકીશું. તો એને અલગ કરવા માટે મિત્રો શું કરીએ છીએ? તો હંમેશા એને ઠંડો ઇથેનોલ ભેળવીને અલગ કરવામાં આવે છે. બરાબર છે. આ તમને નથી ધ્યાન રાખવાનું ખાસ. ઠંડો ઇથેનોલ ભેળવી અને મિત્રો એને શું કરવામાં આવે છે? અલગીકરણ કરવામાં આવે છે. બરાબર. મિત્રો આ થયું આપણું પહેલું સ્ટેપ. સેકન્ડ સ્ટેપની જો આપણે ચર્ચા કરીએ તો એ છે DNAનું ટુકડાઓમાં વિભાજન. કેમકે DNA મિત્રો લાંબી રચના છે, એને આપણે સરળતાથી સમજી શકીએ એના માટે ટુકડાઓમાં શું કરવામાં આવે છે મિત્રો? એને ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે. અને એ વિભાજન કરવા માટે આપણે જે ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ એ ઉત્સેચક છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. કયો ઉત્સેચક છે મિત્રો? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. આ ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકનો ઉપયોગ મિત્રો આપણે બાયોટેકનોલોજીના આગળના ચેપ્ટર્સમાં કરીશું. આ એક ઉત્સેચક છે કે જે DNA ને ચોક્કસ જગ્યાએથી અને ચોક્કસ ન્યુક્લિયોટાઇડની સંખ્યામાં કાપશે. જેટલા પણ ક્રમ છે, સપોઝ આપણે 5 કે 7 ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ જોઈએ છે, તો મિત્રો એ જ જગ્યાએથી રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એને શું કરશે? કાપી દેશે. નંબર 3 મિત્રો વાત કરીએ છીએ આપણું ત્રીજું સ્ટેપ જે છે, તો ત્રીજું સ્ટેપ મિત્રો આપણી પાસે છે ઇલેક્ટ્રોફોરેસિસ જેલ દ્વારા અલગીકરણ. કોની વાત કરી છે મિત્રો? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા એનું અલગીકરણ.
આ શું છે મિત્રો? તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એ પોતે મશીન છે. શું છે? મશીન છે. અને આ મશીનની અંદર આપણને એક વસ્તુની ખબર છે કે ડીએનએ જે છે મિત્રો એ કેવું છે? ઋણવીજભારિત છે. ડીએનએ મિત્રો કેવું છે? ઋણવીજભારિત છે. હવે ડીએનએ ઋણવીજભારિત છે તો અહીંયા મિત્રો એમને જે છે સોરી લખી છે કે ડીએનએ જે છે મિત્રો એ કેવું છે? ઋણવીજભારિત છે. અને હવે મિત્રો ડીએનએ ઋણવીજભારિત હોવાથી એ હંમેશા નેગેટિવ થી પોઝિટિવ છેડે એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવથી તો મિત્રો નેગેટિવ થી પોઝિટિવ છેડા તરફ ડીએનએ જે છે એ આગળ વધશે અને એના કારણે આપણે એને સરળ નાના ટુકડાઓમાં વહેંચી શકીએ છીએ. હવે ઘણીવાર આપણને એવું પૂછે છે કે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ડીએનએના મોટા ટુકડા, મિત્રો યાદ રાખવાનું આ ડીએનએના જે મોટા ટુકડા છે સિક્વન્સવાળા એ મિત્રો હંમેશા ઉપરની તરફ રહે છે અને એના જે નાના ટુકડા છે એ મિત્રો છે નીચેની તરફ રહે છે. નીચેની તરફ રહેશે. આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની વાત છે. એની વિશેષ વાત હું નથી કરતી કેમ કે તમને એવડો મોટો મુદ્દો નથી મિત્રો. જ્યારે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ અલગ 3 માર્ક્સનો પ્રશ્ન છે ત્યારે હું વધારે વિગતેની ચર્ચા કરીશ. અહીંયા જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણે મિત્રો જે જેલનો ઉપયોગ કરીએ છીએ એ કઈ જેલ છે? તો મિત્રો આપણે એગેરોસ જેલનો ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? એગેરોસ જેલનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો સ્ટેપ નંબર 4 4 નંબરનું સ્ટેપ આપણને એમ કહે છે કે હવે એનું નાયલોન કરા અથવા નાઇટ્રોસેલ્યુલસ કલા પર એનું બ્લોટિંગ કરવું. બરાબર છે મિત્રો? આ બ્લોટિંગને સઘન બ્લોટિંગ બોલાય છે. શું બોલાય છે? સઘન બ્લોટિંગ. મિત્રો સઘન એ વૈજ્ઞાનિક છે અને એમને બ્લોટિંગની મેથડ આપી છે. હવે આનો અર્થ શું છે? તો મિત્રો તમે જે ડીએનએના બેન્ડ મેળવવા માંગો છો એ પટ્ટાને આપણે ક્યાં મૂક્યા છે? એગેરોસ જેલની ઉપર મૂકેલા છે. બરાબર? હવે એગેરોસ જેલ મિત્રો એ પરમેનન્ટ મીડિયમ નથી, કાયમી માધ્યમ નથી કે જેની પર ડીએનએના ટુકડાને લાંબો સમય રાખી શકીએ. એ તૂટી જવાની બીક રહે છે. એટલા માટે મિત્રો એને નાયલોન કલર અથવા તો નાઇટ્રોસેલ્યુલસ જેવા પાતળા પેપર ઉપર એને લેવામાં આવે છે જેને આપણે કહીએ છીએ બ્લોટિંગ. શું કહીએ છીએ મિત્રો? એને બ્લોટિંગ કહીએ છીએ. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે એગેરોસ માધ્યમ કાયમી ન હોવાથી બ્લોટિંગ કરવું જ પડે છે. બરાબર છે? બ્લોટિંગ જે છે મિત્રો એ શક્ય બને છે. 5મો નંબર મિત્રો આપણો સ્ટેપ છે વીએનટીઆરની મદદથી હાઇબ્રિડાઇઝેશન કરવું એટલે કે સંકરણ કરવું. આ શું છે? તો મિત્રો જ્યારે પણ બેન્ડ મળે છે, પટ્ટા મળે છે, એ પટ્ટા એની મૂળ જે આકૃતિ છે, સપોઝ આપણને એક આ પટ્ટો મૂક્યો છે હોય. બરાબર? હવે આની અંદર સિક્વન્સ છે A G C T C G. આ એની અંદર સિક્વન્સ છે મિત્રો. તો હાઇબ્રિડાઇઝેશન એટલે શું? એની સંખ્યામાં વધારો કરવો. કેમ? કેમ કે નાનું સેમ્પલ હોય તો સંખ્યામાં આપણે એની સંશોધન કરવામાં તકલીફ પડે. તો સંખ્યામાં વધારો કરવો એ માટે આપણે શું કરીએ છીએ મિત્રો? તો એના માટે આપણે આપણી નાની એની બીજી કોપી તૈયાર કરીએ છીએ. એ કોપી આની અંદર હાઇબ્રિડાઇઝેશન મેથડમાં તૈયાર થઈ જશે. કેવી રીતે? કેમ કે ડીએનએ હંમેશા કેવું હોય મિત્રો? સમજાત હોય છે. એટલે અહીંયા જો A હશે તો સામેની સિક્વન્સ વાળી આ કોપી મળી રહેશે આપણને. બરાબર છે? ફાઇન. હવે મિત્રો આપણે એને કહીએ છીએ નંબર 6. તો હવે એનો લાસ્ટ સ્ટેપ છે મિત્રો ફોટોગ્રાફી કરી અને ટુકડા કરો. શું કરવાનું? ફોટોગ્રાફી કરી અને ટુકડા કરો. તો મિત્રો હવે એને એક્સ-રે ફિલ્મ પેપર ઉપર લેવામાં આવે છે. શું કરાય? એને એક્સ-રે ફિલ્મ પેપર ઉપર લેવામાં આવે છે અને એક્સ-રે ફિલ્મ પેપર ઉપર લઈ એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે જેથી મિત્રો આપણે સરળતાથી એના વિશે જે છે એ સમજી શકીએ છીએ. હવે મિત્રો ફિંગરપ્રિન્ટિંગ ને એગેરોસ જેલ પર લઈએ ત્યારે આપણે શું જોવા મળે છે?
સમજીએ. હું એક કેસ તમને દ્વારા સમજાવવાની કોશિશ કરું છું. હવે મિત્રો જો સમજો, સપોઝ આપણે કોઈ ક્રાઇમ કેસ સોલ્વ કરીએ છીએ. હવે આપણે લખીએ છીએ અહીંયા કે વ્યક્તિ 1 બરાબર છે અને અહીંયા હું વ્યક્તિ 2 નું દોરું છું. કેમ કે કોની વચ્ચે ડીએનએ મેચિંગ થાય, તો જે ક્રાઇમ સીન ઉપર આપણે ડીએનએ મળ્યું છે તો મેચિંગ કોની સાથે જાય, તો જેની ઉપર શંકા હોય એવા લોકો પર જાય. સપોઝ આપણે એવા કોઈ ક્રાઇમ સીનનું સોલ્યુશન કરીએ છીએ કે જ્યાં આપણને આ બે વ્યક્તિ પર શંકા છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે ફિંગરપ્રિન્ટિંગ સમજવાનું. હવે મિત્રો અહીંયા જે છે એ આપણે લખીએ છીએ સપોઝ કે આ રંગસૂત્ર નંબર 1, રંગસૂત્ર નંબર 2 અને મિત્રો રંગસૂત્ર નંબર 3 છે. બંને માટે સેમ લાગુ પડે છે, બરાબર છે. હવે આપણે દરેક રંગસૂત્ર મિત્રો અલગ અલગ કલરથી દર્શાવીએ. સપોઝ રંગસૂત્ર 1 ને આપણે ઓરેન્જ કલરથી દર્શાવીએ. અહીંયા પણ ઓરેન્જ કલર એના માટે, અહીંયા પણ એના માટે કેવો કલર છે? ઓરેન્જ છે. હવે આની અંદર સપોઝ એ જે VNTR છે એટલે કે કેટલા ન્યુક્લિયોટાઇડ રિપીટ થાય છે એની મિત્રો જો આપણે વાત કરીએ તો અહીંયા જોઈએ તો સપોઝ 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6. અહીંયા કેટલા બ્લોક મળે આપણને? 6. કેટલા ટુકડા મળે? 6, એટલે કે અહીંયા 6 વખત રિપીટ થાય છે. અહીંયા મિત્રો આપણે 1 અને 2, અહીંયા કેટલી રિપીટ થાય છે? 2. અહીંયા આપણે શું લખીએ છીએ? અહીંયા રંગસૂત્રનો નંબર છે અને અહીંયા આપણે શું લખીએ છીએ કે એ રંગસૂત્રમાં આ જે સિક્વન્સ છે કેટલી વાર રિપીટ થાય છે એ મિત્રો આપણે અહીંયા લખીએ છીએ. અહીંયા મિત્રો 3 છે. હવે આપણે રંગસૂત્ર 2 ને દર્શાવીએ છીએ વ્હાઇટ ચોક વડે. રંગસૂત્ર 2 ની અંદર સપોઝ 1 2 3 4 5 6 7 8 9 10 એટલે આપણે અહીંયા 11 બ્લોક મળે છે અને અહીંયા આપણને 4 બ્લોક મળે, બરાબર છે. આ વ્યક્તિમાં 6 બ્લોક મળે છે અને કેટલા મળ્યા? 3 બ્લોક મળે છે. એટલે કે જે સિક્વન્સ આમાં 11 વખત રિપીટ થાય છે પેલા વ્યક્તિમાં કેટલી વખત થાય છે મિત્રો? 6 વખત રિપીટ થાય છે. રંગસૂત્ર 3 ને આપણે બ્લુ કલરના પિંક કલરના ચોકડે દર્શાવીએ કેમ કે એના કલર બેન્ડ્સ બહુ જ અગત્યનું છે. અહીં 9 વખત છે, આ 5 વખત છે, આ 7 વખત છે અને આ 3 બરાબર છે. હવે જ્યારે આ મેં તમને સમજાવ્યું, બરાબર. હવે તમે મિત્રો જુઓ કે તમને જે નાયલોન કલા છે એગેરોસ જેલ ઉપર ત્યાં તમને પટ્ટા કેવા જોવા મળશે તો એને જો મિત્રો સમજીએ અહીંયા તો સપોઝ આ નાયલોન કલા એટલે પટ્ટો છે, એવી રીતે આ વ્યક્તિ બી નો પટ્ટો છે. હવે અહીંયા આપણે સિક્વન્સમાં લખી નાખીએ. આપણે મેક્સિમમ નંબર 11 લીધો છે તેમાં આ રીતે હોય છે 11 10 9 8 7 6 5 4 3 2 અને 1. સેમ એવું મિત્રો અહીંયા છે. હવે આ આંકડા સાથે જે મેળ ખાતી હશે ડીએનએ સિક્વન્સ એ મિત્રો એની સામે ગોઠવાઈ જશે. હવે આપણી પાસે 12 વાળી કોઈ છે ના, આ વ્યક્તિમાં 12 બ્લોક વાળી કોઈ ડીએનએ સિક્વન્સ. તો મિત્રો અહીંયા જુઓ 12 વાળી આપણી પાસે કોઈ સિક્વન્સ ના નથી, 12 વાળો અહીંયા ગોઠવાશે નહીં. હવે 11 વાળી આપણી પાસે સિક્વન્સ છે તો 11 નું વ્હાઇટ કલરથી હતું તેની સામે મિત્રો આને ગોઠવી જશે બેન. ત્યારબાદ 10 નંબર વાળી કોઈ સિક્વન્સ છે આમાં નથી, 9 માં છે એનો કલર પિંક કલર છે તો 9 નંબરની સિક્વન્સ મિત્રો એની સામે આપણે આ રીતે ગોઠવી છે. 8 નંબર આપણી પાસે નથી, સીધો 6 નંબર છે અને 6 નંબર ઓરેન્જ કલરના ચોકથી છે તે કોની સામે ગોઠવાશે મિત્રો? આની સાથે.
5 નંબર વાળો ફરીથી પિંક કલરમાં છે એની સાથે 4 નંબર વાળો મિત્રો વ્હાઇટ કલરના ચોકમાં છે એની સામે ગોઠવી દેશે 2 નંબરનું છે એ એની સાથે ગોઠવાશે જે ઓરેન્જ કલરમાં છે હવે ઘણી વાર મિત્રો એ 6 સિક્વન્સ અહીંયા 6 થઈ ગઈ 2 વ્હાઇટ 2 પિંક અને 2 ઓરેન્જ આ મિત્રો મેં તમને શું સમજાવ્યું કે આપણે જે કહીએ છીએ કે ડીએનએ નું અલગીકરણ કર્યા પછી ઇલેક્ટ્રોફોરેસિસ જેલ ઉપર કેવું દેખાય તો મિત્રો એ કંઈક આવું દેખાય હવે આપણે સમજીએ છીએ કે શું થાય છે જ્યારે ત્રીજા વ્યક્તિ સાથે મેચ કરવામાં આવે આ મિત્રો મેં તમને સમજાવ્યું કે કેવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ થાય હવે આપણે કોઈ વ્યક્તિ સી ની વાત કરીએ છીએ વ્યક્તિ 3 ની વાત કરું બરાબર છે એની સાથે આપણે જોઈએ છીએ કે મેચિંગ થાય છે કે કેમ બરાબર છે તો અહીંયા 12 11 10 9 6 5 4 3 2 અને 1 હવે આપણે એનું સપોઝ આ રીતે ગ્રાફ નથી દર્શાવતા સીધે સીધું સામે લખી દઈએ છીએ તો સપોઝ નાયલોન કલર પર એ છે એની પાસે 11 નંબર વાળી સિક્વન્સ છે 9 નંબર વાળી સિક્વન્સ છે 6 નંબર વાળી સિક્વન્સ છે 5 નંબર પણ છે 4 નંબર પણ છે અને પછી મિત્રો 2 નંબર છે આ પ્રકારની સિક્વન્સ કેમને મળે છે હવે આપણે ચેક કરીએ કે બેમાંથી કોની સાથે મેળ આવે છે આના આધારે મિત્રો તમે મેળ ડ્રો કરી શકશો કરજો ઘરે અહીંયા બહારથી એક નંબર આપી દો અને જેટલા બ્લોક્સ છે એની સામે એને ગોઠવો હવે આપણે જોઈએ કે શું થાય છે તો મિત્રો તમે જુઓ કે અહીંયા 11 નંબરની સિક્વન્સ છે અહીંયા પણ 11 નંબરની સિક્વન્સ છે અહીંયા 9 છે આની પાસે પણ 9 છે 6 છે અહીંયા પણ 6 છે 5 પણ છે અહીંયા પણ 5 છે 4 પણ છે અહીંયા પણ 4 છે અને અહીંયા 2 છે અહીંયા પણ 2 છે એનો અર્થ શું થયો મિત્રો કે સી વ્યક્તિ 3 નું ડીએનએ વ્યક્તિ એ ના ડીએનએ સાથે મેળ ખાય છે વ્યક્તિ 3 નું ડીએનએ એટલે આપણને જે સેમ્પલ મળેલું છે એ છે કઈ જગ્યાએ ક્રાઇમ સ્પોટ પર મળેલું જે સેમ્પલ હતું આ એ છે આપણે શોધતા હતા કે આ સેમ્પલ કોની સાથે મેચ થાય છે તો આ સેમ્પલ મિત્રો વ્યક્તિ એ ના ડીએનએ સેમ્પલ સાથે મેળ ખાય છે એનો અર્થ એમ થયો કે ગુનેગાર કોણ છે સેમ્પલ નંબર એ વાળો વ્યક્તિ કેવી રીતે ખબર પડી તો આની અંદર જે ન્યુક્લિયોટાઇડ ક્રમમાં બ્લોક્સ મળે છે જે રંગસૂત્ર ઉપર એ સેમ આની અંદર પણ મળે છે તો મિત્રો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ એકલા ક્રાઇમ કેસીસ સોલ્વ કરવા માટે નથી થતો એની ઉપયોગિતા જો સમજીએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો એક છે કે ગુનાઓના કેસમાં એને શોધવા માટે થાય પછી પારિવારિક સમસ્યાઓ હોય ત્યાં પણ થાય છે કે કોઈ એક બાળક છે તો જે તે વ્યક્તિનો બાયોલોજિકલ ફાધર છે કે કેમ બાયોલોજિકલ મધર છે કે કેમ એ ચેક કરવા માટે કેમ કે મૂળભૂત રીતે આ આપણને ક્યાંથી મળે છે મિત્રો વારસામાંથી મળે છે તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ડીએનએ ટેસ્ટના આધારે કે જે તે વ્યક્તિનો ફાધર કે મધર છે કે કેમ તો મિત્રો આ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક જટિલ પ્રક્રિયા છે યાદ રાખવા ઇન વિટ્રો પ્રોસેસ છે ઇન વિટ્રો એટલે કે લેબની અંદર થતી પ્રક્રિયા છે બરાબર છે ફાસ્ટ રિકેપ મિત્રો આપણે કરીએ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ વિશ્વમાં મહત્તમ કેસોના સોલ્યુશન માટે વપરાય છે એની સૌથી પહેલાં આપણને સમજ આપી ડૉક્ટર એલેક્સ જાફરીએ એટલા માટે એમને ડીએનએ ફિંગરપ્રિન્ટના ફાધર કહેવાય છે ભારતીય ફિંગરપ્રિન્ટિંગના ફાધર તરીકે ડૉક્ટર લાલજી સિંઘ અને ડૉક્ટર કશ્યપને ઓળખવામાં આવે છે હવે એના સંદર્ભે નીટ માટે મિત્રો હું તમારી સાથે એક વાત શેર કરું બહુ અગત્યની બાબત છે કે ડૉક્ટર લાલજી સિંઘ જે છે સ્પેશિયલ નીટ માટે હું તમારી સાથે શેર કરું છું મિત્રો ઘણી વખત આ પૂછાતું હોય છે કે ડૉક્ટર લાલજી સિંઘ છે એમણે જે મિત્રો પ્રોબનો ઉપયોગ કર્યો હતો ડીએનએ પ્રોબનો ઉપયોગ કર્યો હતો એ ડીએનએ પ્રોબ એમણે જાતે તૈયાર કરી એલેક્સ જાફરી આપેલી ડીએનએ પ્રોબનો એમણે ઉપયોગ કર્યો નથી ડીએનએ પ્રોબ એટલે શું તો મિત્રો પ્રોબ જે છે એ ડીએનએ નો નાનો ટુકડો છે જેમાં થોડાક ન્યુક્લિયોટાઇડ્સ છે શું છે થોડાક ન્યુક્લિયોટાઇડ્સ છે લગભગ 6 થી 7 ન્યુક્લિયોટાઇડ્સની બનેલી એક નાની શૃંખલા છે
બરાબર છે, જેનો ઉપયોગ એ ફ્લોરોસન્ટ હોય છે કલર, જેથી આપણે બેન્ડ ઓળખવામાં સરળતા મળે, જેનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ માટે કરીએ છીએ. એ વખતે આપણે કલર માટે કોનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે વાપરીએ છીએ મિત્રો ઇથિડિયમ બ્રોમાઇડ. કોને વાપરીએ છીએ? ઇથિડિયમ બ્રોમાઇડ, જેથી આપણને અલગ અલગ રંગના પટ્ટા મળે. હવે આપણે વાત કરીએ છીએ મિત્રો કે લાલજી સિંઘે કયા ડીએનએ પ્રોબનો ઉપયોગ કર્યો હતો. તો મિત્રો લાલજી સિંઘે જે છે એ બેન્ડેડ ક્રેક સ્નેકનો ઉપયોગ કર્યો. તેમણે બેન્ડેડ ક્રેક સ્નેક, બરાબર છે, સાપની વાત છે, જેના શરીર ઉપર પીળા અને કાળા એમ પટ્ટા હોય છે મિત્રો. હવે એમાંથી માદામાંથી એમણે વાય રંગસૂત્ર લીધેલું. માદામાંથી મેળવેલ વાય રંગસૂત્રની અંદરથી એમણે ન્યુક્લિયોટાઇડ બેઝ પેર લીધેલી. બરાબર છે, તમને થાય કે માદામાં વાય રંગસૂત્ર તો મિત્રો અહીંયા જ છે. ક્રેટની અંદર નર સાપ જે છે એની અંદર મિત્રો YY બંધારણ છે, અને માદા સાપ જે છે એની અંદર મિત્રો XY બંધારણ છે. એટલે એમણે જે છે માદાની અંદરથી વાય રંગસૂત્ર પરથી ન્યુક્લિયોટાઇડ બેઝ પેર લીધેલી, પોતાની જાતે વિકસાવી હતી, અને એનો ઉપયોગ એમણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દરમિયાન પ્રોબ તરીકે કરેલો. તો આવા ઘણા પ્રશ્નો મિત્રો તમને અલગથી પૂછાતા હોય છે, તો મેન્ટેની ખાસ એની પર ધ્યાન આપજો. અને આ મિત્રો ખાસ સમજો કે આપણે આની અંદર આપણે શું દર્શાવીએ છીએ, પુનરાવર્તિત થતા એકમો. ફિંગરપ્રિન્ટિંગ આખી પ્રોસેસ પુનરાવર્તિત થતા એકમો પર જ આધારિત છે. VNTR ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધ ફિંગરપ્રિન્ટ્સ. એ 0.1% જે અલગ આવૃત્તિ છે એ નથી તો આપણે બીજાથી અલગ નથી, એ છે એટલા માટે દરેક વ્યક્તિની પોતાની અલગ ફિંગરપ્રિન્ટ્સ છે. તો મિત્રો આજના વિડિયો લેક્ચર માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. પ્રકરણ 6 અહીંયા મિત્રો પૂરું થાય છે. એની સાથે કેટલું સ્ટડી મટીરિયલ અટેચ કરવા તરફ હું જઈ રહી છું. અને હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરીશું. તો મિત્રો જોતા રહેજો, વિડિયોને છેક સુધી જુઓ અને લાઈક ચોક્કસ કરો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.